તાર માં આગળ બોલવાનું જ નહીં પહેલી વાત તાર માં આગળ બોલવાનું જ નહીં હું બોલવા માંગતો તો અમે વજન ઉપર ઓછું રાખ્યું ના પાડી છે ઉપર ઉપર કરીશું તો ભાઈ સર ધીરાતે કિલ્લે તૈયાર થઈ છે કિલ્લી છે બહાર જઈશું શું લગન બગનમાં તો ભાઈ કોઈ શાકભાજી ના હોય ને એટલે આવું બની જ દેવાનું તમારે ઘેર શાકભાજી ના હોય તો આવું બનાવી દેવાનું પાછું હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મને લોકો ગાઈસ તમારું સ્વાગત છે ગાઈસ પહેલા પરિયા કરે છે દહીંનું પરિયા ગુડ મોર્નિંગ તો ગાઈસ પહેલા પરિયા કરે છે દહીંનું તો ગાઈસ બોલા કે દે પેલા ગુડ મોર્નિંગ કિલ્લે ગુડ મોર્નિંગ જય માતાજી એલા હું હતું શું કોઈ ખોઈ ગયું શકું ખોવાઈ ગયું હે દાગીના ખોવાઈ જાય આ તો સાબુ પાડી ખોઈ ગયું ઓન તો કે જુદર તે કિલ્લે ના કાઈ દાગીના ખોઈ ગયા છે એટલે તાર હોદ્દે દાગીના ખોવાને આવે તો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ પપ્પાને તો વહેલા જવાનું છે લોકાચાર અમારે વાવ થઈ જશું તે મમ્મીને બધા કણ જઈશું તારે એટલે પપ્પા છે ને દાઢી કરીશ લાખ રજા ને એટલે દાઢી કરવી પડે તો બસ કિંજલને રિસીપ્ટ પહેલા ને કીધું તું છે નાખી દીધીશ તે જોજે કોઈ વેલ્યુ જ નહીં હો કિલ્લી તો કેટલા વર્ષની વડોદરાની વડોદરા વિભાગની 2015 માં 6 લખેલું 2015 ની છે કિલ્લી 2015 માં એક્ઝામ આલી કિલ્લી નાખી 14 માં આલી 3 વાર પરીક્ષા કિલ્લી એક્ઝામ આલી ને કિલ્લી ચોથી આલી તાન તો પાસ થઈ એટલે તો એકદમ ડર લાગે છે સ્કૂલમાં નહીં પણ ડગલાનો ડર જ હતો પેલી જાતે મારી ઇજ્જત કાઢું હા એ તો જે સસરી એલી ફેક્ટરીમાં હોરી પાસ થયા તો ફેલ થયા તાણ વળી પણ તું એ છે ને ડર છે એક નંબર સીટો ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ વેલા સીટો તો નાસ્તો કરે છે ચા પીવા પપ્પાને હાથા જઈશું લોકો ગાડી આવી જઈશ મમ્મી જઈને તો ગાઈસ મમ્મીને ગઈ લોકો કે જલા તો પાર્ટનર આવી નહીં સીટુડી કપડા ધોરાવા હા આ તો બિહારે કે ડગલો કપડા તો એરી હોણી છે પરિકારી હોણી છે એ શીખા કીધા વગર હેતરમાં જતી રહ્યા છે મને બોલો બાય જતી રે મને તો કહેવાય નહીં રે હેતરમાં આ તો બોલવું જ દે આખો દારૂ પડી કામ થયો મને તો કીધું નહીં પર ખાલી હેક લે સાદરું લે અને ખેતરમાં દોડી છે હું તો કશું બોલ્યો નથી તો ને રી વધારે સરસ હમણાંથી તો હા ચીડીએ સ્વભાવ થઈ ગયો છે તો કઈ કિંજલ તો વહેલા કપડાં ધોવા છે અને અહીંયા તો કાકરી કેટલી ઉગી ચોરી તો ગાઈસ આ બધું ચોરીનું વાવેતર છે લીલું શાકભાજી રીંગણ છે ચોરી છે અને બીજું છે કે ભેડા છે ને પેલી સાઈડ તો એ થોડું મારું ઊભું શાકભાજી આપણે વાવતા ને સારું નહીં આજુના પત્તો તો ગાઈસ હું હેડે છો તારે ખેતરમાં ફરી તો વહેલા વહેલા ચાલ્યા જાય છે ને ગાઈસ મમ્મીને જોવા શું તો લોકાય 4 હાજીપુર તો ગાઈસ ચલો હવે જે ખેતરમાં પરિકા વાગી નાખી છે તો મોપારી અને પછી આવો રોજ વાવ તો ગાઈસ રોજ જો હા પીકોક તો ગાઈસ મોર ઉપર બી એડમ એક ને એવું લાગે તો ગાઈસ ચલો ખેતરમાં જઈએ તો ગાઈસ ખેતરમાં તો આવી ગયો પરિકા તો સાર વાટી નાખી દીધી છે તો વાટા છે નહીં વાટી દીધી તો ગાઈસ હવે સાથે જ એટલે તરત ગેડે ઘેર મમ્મીને તો લોકાચાર જશે ને તે લગભગ મોરો આવશે તો ખાવાને બનાવવાનું છે તો કિંજલ કપડો તો છે પરિકા ખાવાનું બનાવશે તો ફટાફટ સાર વાટી ગાઈસ જઈએ ઘેર તો ગાઈસ સાર તો થઈ જશે ને હવે જઈએ છીએ ઘેર પરિકા વાટી દીધી છે તો ચલો ગાઈસ ઉપાડીને જઈએ તો ગાઈસ અત્યારે વાગ્યા 11 અને તો જમવાનું બને છે તો બસ બનાવી છે ને શાક ડુંગળા બટાકા ચોરી જેવું લાગે તો ગાઈસ ત્રણ સબ્જી મિક્સ કરી અને આ તો શાક બનશે અમારે તો ગાઈસ હું અને સીટુ બે જણા આવ્યા છીએ હાય સાપરામાં ખાવા માટે શેડમાં ખાવા માટે ગાઈસ તો બેસી ફેન બધી છે બધી તમે સીટુ બે સીટ આટલા ઘર ત્યાં છે ત્યાંથી લઈને આટલા આવ્યા છે ને સીટે મજા આવે ને સીટો આવી બેહવાની ઠંડુ ઠંડુ લાગે નહીં ત્યાં ખાવું છે ને તો ચલો ગાઈસ ખાઈ લઈએ સીટુ બે
તો કઈ ખાવાનું ખાઈ લીધું ને અહીંયા તો રોટીએ બની જાય પરિકાન મમ્મી બધા ખાવાનું બાકી છે તે બધા આવી પછી ખાશી હું તો વહેલા ખાઈ લીધું ગાય મને ભૂખ લાગી હતી પછી કેટલી ખાવું નહીં તારે ખાવું નહીં સીટવે ખાધું મારે જરે હા ખાધું નહીં હા માથું બધા તો કઈ 1 વાગી ગયો છે મમ્મીને આવ્યા લોકોથી મારી રહેશે 1 વાગે મમ્મી સીટુ છે દોડતી દોડતી આવે છે સીટ દાદી આયા દાદુ પાન છે હા તો કઈ પપ્પા તો આવતા જમવા બે જાય એમને લાગતી ભૂખ વહેલા હા હું ચોકલેટ નહીં બુવાઈ ખાઈ લે મમ્મી હું તો ખાઈ લીધું આજ તો મારે લે જીરું ચોકલેટ ઓય આવો લાવવા વાળો ઓય કણ આવો આવી તો કઈ મેં તો ખાઈ લીધું અને મમ્મી ના શારદા ખાવા બે છે તો કઈ તારે 2 જણ છે ને કિલ્લી પડી કા બે મમ્મી વગર ખાતો નહીં લાગતો કે પપ્પાની રાજ રહેતી છા સાત આને ખાઈએ ચાંદને તો વહેલા ખાઈ લીધો નહીં ના મૂકી તારા 2 મમ્મી પપ્પા વગર તમારે ઉતરતું નહીં ખાવાનું એટલે તો કઈ ખાઈ પડી કાઢે વાસણ તો મમ્મી તો કુવા પરથી આવી તો કઈ 5 વાગ્યા છું મમ્મી ઉઠીને આવ્યા છું તો અહીંયા તો સીટ તો દાદીનું માથું રહે સીટ અને એવું કરે છે મમ્મી તેલ નાખીને લગાવે છે તો કઈ સીટ દાદીનું માથું રહે છે તેલ નાખીને તો કઈ પડી તો બાણું પાણી આવે છે ચોકથી તો અમે વજન ઉપાડ ઓછું રાખ્યું ના પાડી છે ઉપર કરીશું ને મમ્મી જપ થતી ને નહીં અને મને લાગે લગ્નમાં જપનો સિક્કો મેં કે નહીં લગ્નમાં જન્મમાં હા મેં હા મેં જોઈ વગાડે અમે લગ્નમાં જન્મમાં જપનો સિક્કો નામ મેં કહેવાય હા મમ્મી હા મેં કે ના આવાય લગ્નમાં લગ્નમાં જન્મ સિક્કો ના મેં કહેવાય ને હા જપનો એટલે એવું છે તો બોરિયા હાલ ઉઠીને આવી જવા તાન હા એટલે જપનો પૈસો નહીં મેં પણ જન્મમાં નહીં મેં કહ્યું કે લગ્નમાં નહીં મેં કહ્યું લગ્નમાં મેં કહ્યું નહીં પૈસા મેલે દાદી નો રિયાલ છે માથું તો કઈ હરા 5 વાગ્યા છે મમ્મીની તૈયાર વહેલા બેસી દો મમ્મી છે વહેલા ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો એ હા મોબાઈલ પર પડતા રહી મોબાઈલ પર પપ્પા એના દૂર રાખો તો હરા 5 વાગે મમ્મી વહેલા બેસી કોમેન્ટ એવી હતી કે આવા ટાઈમે છે ને બેસન તો બધાનું ઓછું થઈ જાય આ ભાદરવો મહિનો કહેવાય ઓવા બીમાર ના પડે પણ દૂધ ઓછું કરી નાખે કાલ આપણે નહોતું દોવાતા દૂધ કોમેન્ટ આવી હતી પણ નક્કી નાખે આપણે તો ખબર તો ગઈ આજ તો બધો છે ને શેડમાં આવી બેસી જશે મને લાગે તો ખાવાનું બનાવવાનું નહીં કે ખાવાનું કોઈ છે નહીં ઘરમાં બધું પતી ગયું કરિયાણું પતી ગયું હા બધું પતી ગયું શાકભાજી ખાલી ખીચડી એકલી બનો તો બનો પપ્પા ગમે ત્યાં તાન બનશે તો કઈ જાત તમારે છે ને કરિયાણું પતી ગયું શું કરશું શું કરશું કરિયાણું પતી ગયું બધું લાવવાનું કશું નહીં લાયા તો વરી લાયા હતા ગેસનો બાટલો જ નતા લાને કે લીવાય રોધન સેટ વખત લાયા હતા ફરી મૂલી લે અમે સીટું બે દીપો છો વળી હું સીટું 2 જણ તેલનો ડબ્બો લઈ આવ્યા હતા ધરોઈ જાય પાછો
તાને કરિયાણું તો આપણે ખબર તોથી લાયો શોથી ભેગું લાયો તો ખેરાલું થી મમ્મી ને ગોમમાંથી લાયો બે કરિયાણું ના એ તો એના પહેલા એ 2 મહિના થયા એટલું થયું ના શોથી 2 મહિના થયા છે વળી 2 મહિના તમારે ચાલતું જ નહીં મહિનો નહીં ચાલતું વળી ખરી આપણે 10 કિલો ખડ લાયા તો મમ્મી 5 કિલો લાયા 15 કિલો ખડ થઈ ગઈ હા 15 કિલો ખર્ચ તો યાદ હટલા નથી લાતા યાદ તો ના એ 10 કિલો તો લાયા તો આપણે 5 કિલો ખબર 2 પેકેટ અને પછી મમ્મી બીજો લસી લાવી હતી સુકી મમ્મી ગોમમાંથી મરચું ને 2 પેકેટ લાયા 15 કિલો ખોડ એ પતી છે ખોડ ના 15 કિલો ખોડ પતાઈ 15 કિલો ગોમમાંથી ફાયો આમાં ફરતી 15 લાયા હા 5 કિલો લાયા 5 કિલો તો બસ અમારે તો કરિયાણું ફટાફટ એવું પતા છે ને ખાવાનું નહીં ને એટલું પતા છે ફટફટ નહીં મહેમાન આવે એ તો ચા મેકો ખોડ પતા પણ તમારે તો મરચું મેઠું એ પતી જાય છે એમ કેવું છે તો આ તો કરિયાણું પતી ગયું છે લાવવાને છે ને આ તો કશું ઘરમાં છે નહીં પવન મમ્મી એ ખાવા રાખવા હતો નહીં તો હા 1500 રૂપિયા આમ થયું આવા તેલનો ડબ્બો આવી જાય તેલનો ડબ્બો આવી જાય હા તે પાર્સલ દે હડા તને તે કોઈ ખાવાનું બનાવો તો કઈ અમારે તો ઘરમાં પૈસા થઈ ગયા છે ને કરિયાણું થઈ રહી છે પૈસા થઈ રહ્યા કરિયાણું થઈ રહી નહીં તે બાજુનો લોટ છે કેટલી આ ઘઉંનો લોટ છે ને હા મારી ગંગોળી બનાવે મજા આવશે મમ્મી એ બનાવે મજા આવશે ખાવાનું એ બનાવે કેટલી જબ્બર હા તું વંગાજ મેં મને બપોરે યાદ મૂકી આવવાના આખી ખાવાનું કશું નહીં લોટની ગંગોળી દાળ ઢુકડી બનાવતો એ ખાવાનું ઘણું છે હેડો બનાવ જલ્દી મોડું થાય તો કઈ પાર્ટી હોય છૂટી ફરે છે તો કઈ અહીંયા તો છે ને બેસનનું ખોણ બનાવશે તો કઈ ઘઉં બાફ્યા છે ને અહીંયા ઘી નાખી સારી દેશી ઘી લીલી ઘી ફણસી લાજો ફણસી તેલ લે તો કઈ બેસવાનો ખોણ તૈયાર થાય છે ચરી જે કરવા વધારે પ્લેન ના બફા તો વર્ગવા તો કઈ તો તમારે છે નવી રેસીપી તૈયાર થાય છે આ તો કોઈ શાકભાજી નહીં કોઈ કરિયાણું નહીં કા કંઈ નવું શાક ઇંજનને બનાવશું ગંગોળીઓનું તો કઈ આવું કમેન્ટ કરજો કોને કોને ખાધેલું તો કઈ કોઈ શાકભાજી ના ને એટલે આવું બની જ દેવાનું તમારે ઘેર શાકભાજી ના હોય તો આવું બનાવી દેવાના પાછું અને પછી વંગાર દેવાનું છે મજા આવે ખાવાની ખાલી એક દાડો પેટમાં દુખાય ને જ શાકભાજી કશું નહીં તે આવું બનાવતા તો મને તને હારી ભાવે છે ગંગુડીઓ અલી એ ચો સારી પડે ને હું ઈ પડે તો સીટોડી તો એકાને એકલી એકલી રમે જાય છે નહીં તાણા બી મિહિર છે નહીં કયું તો કઈ જાજે સીટો કે સ્પાઈડરમેને કરી સીટો સ્પાઈડરમેને કરી છે સીટો સ્પાઈડરમેન સીટો સ્પાઈડરમેનનું ઘર છે નહીં
તો કઈ છે તો મમ્મી શાકવાન કરે છે ગંગોરિયા ને મમ્મી ગંગોરિયાનો તો કઈ મમ્મી તો વંગર મારી ગંગોરિયા નાખે છે ડાયરેક્ટ નાખી દેવો હતો ના આવે તો ફટાફટ તો અટી ના જઈએ એટલે મમ્મી તો શોર્ટ આઉટ છે પપ્પા તને કહું તો છે પપ્પા બહાર છે નાખી દે પપ્પા ડાયરેક્ટ નાખી દે તો વાંધો ના આવે તો કઈ ગંગોરી મંગાવી તો કઈ જમવા તો થઈ ગયું લાગે થઈ ગયું ના થઈ ગયું હજી મમ્મી લેતા બન્યું ના બન્યું શાનું શાક છેલી હા હેને છે ગંગોરિયાનું મેં ભૂલી ગયો સીટું હેડા હેડા ફટાફટ સીટું કોટા ચમચ લેતા આપણે બે કોટા ચમચ જા જલ્દી ના પતિ છે જલ્દી જા સીટું જલ્દી એ લે રાગણ બે જણ ખાઈ લે ચૂપચાપ सीटी ये तेरा ले ओके वो मेरा खाओ तुम ला सीटी ये मेरे को दे दे वो दे ये मेरा ले तो गाइस चलो खाई लिए आज तो बुरबुरु शायद है बुरबुरु नहीं आओ तो मजा आ रहा सारू पानी आ रहे वैसे चलो सुपर चलो गाइस खाई लिए तो गाइस साडी शाक कोने कोने खाधेલું બધા ખાધેલું છે જન નહીં ખાધેલું હા અમુક રેસીપી માગતા જોવે તો જોજી હા રેસીપી માગો તો ગાઈસ ખબર આપણને ખબર પડે હા ખબર પડે ગાઈસ ખાધું માગશું તો ખબર પડે છે કે ગાઈસ ખાધું છે કે નહીં ખાધું નહીં તો ગાઈસ માર તો ફેવરેટ શાક છે પછી મારી તો ગાઈસ ખાઈ લઈએ તા તો ગાઈસ આ છે ને ઠેલિયાનું ઘી ખાય છે પણ ઘરનું ખાતી નહીં ઘરનું ખાવું પડે કાં તો ઠેલિયાનું પપ્પા પેલો લાયા હતા ગરબા વખતે ભજન વખતે શું મેં કાવા તે એમ નહીં તારા આબા તો તારી લાવીએ નહીં મમ્મી તું તો આ ખા તારે પૂરી આખું નાખી દે અંદર એ વાંધો આખું નહીં રગાઈ જો જેને ખાવું હોય એ આવી જો ગંગોરિયાનું શાક તો ભાઈ પીરી પીરો રોટો લે છે હું જોઈ જ નથી તાને તો ભાઈ કિંજલ તો છે ને કિચન ઉપર ચડી કિચન સાફ કરે છે પરીક્ષાની બહાર વાસણ દઉં છું સ્વીટું બે જણ ભાગ છે કદી માં બેટી બે કઈ ફેસી એ રેખી લઈ સાફ કરવાનું છે પછી 4 દરવાજા કાલે સાફ કરો પછી પેન મમ્મી આ કરોડિયા ઝાર બધી છે અરે મમ્મી તો તાણા હા તાણા આ પંખો છે ને હોશ થવા ને કેટલી ઉપર પેલો તો એક પાને ખોલે બરાયો કેટલી એરિયા સાફ કરવાનો છે આખી દિવાલ કોરે મૂળ કાલ સાફ કરો દરવાજા સાફ કરો પછી આ મમ્મી આ કોરે મારે પથ્થર સાફ કરવાના બધા સમજી ગયો અને કાલ તો કેટલી પેના કપાથી આસુ પેનું કરી અને પેલી દિવાલ નહીં કલર વાળી એની દિવાલ સાફ કરવાની છે પમા પર પેન ના ચાલી એમને PQR છે બોલી જાય તો કઈ સીટું ની ABCD આવડે ઓકે લે હોજી 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 કરાય ઘર સાફ તો વધુ ના આવે સાફ સફાઈ તો કરવી પડે કથા હા તાને પીવા તો કરવા જ પડશે તારને મમ્મી કેટલી હબળી લગન ના કરે કેન્સલ રાખો તાન નહીં મમ્મી લગન કેન્સલ રાખો તાન અલી એ પેલી પડશે કેટલે તો આ કપડો તો રાવો સાપે કરાવરાવે સીટે તો જબ્બર કામ કરાવે એટલે
તું મમ્મી કોમ કરે કે ના મમ્મી કોમ નહીં કરે મમ્મી કે મારું મન કોમ કરે કે એવું તને કરાય આ છે તો ડેરિંગ કરાય મમ્મી કોમ કરે કે ના મમ્મીને જ કામ કરવાનું હોય કે તારે આવું છે મમ્મી કહેતા હતા તાર મમ્મી કોમ કરે કે ના કે બુઆ કોમ કરે કે એવું ભુવાનું કામ બધું તારા કરવું પડે શું થાય ઉઠા જે તું કોક નવું કરી તો કિલો અંકલ જેવું શું કરી છે ચંદ્રમુખી જેવું કરી નથી હા એવું કરી છે મેકઅપ લગાવો તૈયાર થવું તેવો પણ ચંદ્રમુખી બીક લાગે એવું અંકલ છે અમુક જોજે એવું ના લગાવેલી ખરાબ લાગે છે ને તારે કરો હા તું એ ભુવાન જો લાડીને લાડી રહ વાત કરે છે કેટલી નથી ખીલ થઈ નથી આ તો બુક ઘસાવ ખરેખર ખરાબ આવે ક્લિયર તો ભાઈ સર ધીરાતે તો કિલ્લે તૈયાર થઈ છે કિલ્લે છે બહાર જઈશું શું લગ્ન ભવનમાં આ નવરાત્રી આવી ગયો હા હા એમને નવરાત્રી તો હજી વાર છે કે અઠવાડિયાની 15 દાની વાર થતા માંથી આ તો તૈયાર થઈને રહો એક જઈને નાચવાનું એ નહીં તાર છે તું છે તે નવરાત્રીમાં કેપમાં નાચ્યા તને બધા આ માતાજી નથી કહેવાય ગયો નહીં જવાને તો હતું ના જવાય કશું નહીં મહિનો થઈ ગયો કે હા થઈ ગયો મહિનો તો ના એવું નહીં પણ તું છે જે ગમે એકલી હરતી જાય ના આપણે બધું જાણો હું તો આવ્યો જ નહીં ને નવરાત્રી છે ફરવાનો નહીં હું તો નવરાત્રી તો ના થાય ના જ થાય થવાની જ નહીં આ વખત તો જો હું એક દારો ચોકન જો ખબર છે એક દારો ખેત બ્રહ્મા જોઈએ એક દારો છે ને મહેસાણા જોઈએ પછી એક દારો ધરોઈ જોઈએ પછી એક દારો બાપસર જોઈએ પછી એક દારો છે પણ કે ખેરાલુ સાઈડ ઓટો મારી આવે એને અઠવાડિયું પૂરું કરે પણ કોઈ લઈ નહીં જાવ બધા ગમો તને ઉતારીને વળતા લેતો હોય ગમો ઉતારીને લેતો હોય એ રીતે કરે ના શું કરવા મેં તો આવશું જે જશો હું તો એકલી તો લઈ જ નહીં જવાનું તને લઈએ ના જતો તાર માંગત બોલવાનું જ નહીં પહેલી વાત તાર મારા આગળ બોલવાનું જ નહીં હું બોલવા માંગતો મને ગમતું જ નહીં તું મને વાત કરશે નહીં તે જતી રાખતા ગયા મારે જોવું જ ના તું ઓર્ડર 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 હા તો નવી લાવે તું જા પણ બીજી નવી લાવજો કે નહીં ઓર્ડર 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 જશે ને જઈશ કે છે ખાલી ઓ મારે તો રસ્તામાં પડી છે વાત કરી રસ્તામાં પડી છે તું જાય પછી હું બીજી લાવું જ છું તું જા ખાલી જતી રાહ હો વાટમાં પડી જ છે કાં હું તું ગાય તો મને બોલશી જ કા ગાય તો કીધું બદલી નાખો મહેશભાઈ બાયરી એમ કીધું ગાય તો કીધું બહેરી બદલી કાઢો કંટાળા હોય તો ગાય તો મને કીધું મહેશભાઈ બહેરી બદલી કાઢો જોજે હવારે કોમેન્ટ કરશી જોજે ગાય છે કહેવું કે પરિકાન બદલી કાઢો કોમ નહીં કરતી હતી ઊંઘી રહે આખા હા તો તારે તો મને બોલવાનું જ નહીં તને તો નવરાત્રી ચોલી જ નહીં જવાનું તું આવું ના પણ તને લઈ જ નહીં થવાના મેં કિલ્લી બધા જાઉં ને કિલ્લી તો ગમવા ઉતારી પછી હું ફરી આવ્યો પાછો હજી લેતો આવ્યો ને તો ભાઈ કિલ્લી તો અડધી તૈયાર થઈ છે તો ગાઈસ અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે મને કહી દે ગુડ નાઇટ કેન્જલ ગુડ નાઇટ જય માતાજી તને તો ગુડ નાઇટ કેવું જ નહીં બંધા બોલે જ નહીં હું તો ગાઈસ તમારો વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ મળીએ કલ ના દોસ્તો જય ભારત